આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે ગઢપુર માં અક્ષર ઓરડીના આથમની બાજુએ સ્થિત ગંગા જળિયા કુવાનો મહિમાની સત્સંગ કથા વાર્તા હેતે કરીને સાંભળશું। ધર્મકુળ ને અયોધ્યા માંગ સંતોએ શ્રી ઘનશ્યામ પ્રભુના સમાચાર દીધા એટલે એ સહું કારિયાણી આવીને મહારાજને મળ્યા। પછી ત્યાંથી સહું ગઢપુર પધાર્યા। તે સમયે દાદા ખાચર, મોટીબા, રાજબાઈ, લાડુબાઈ, હરજી ઠક્કર એ આદિ હરિભક્તોએ ભારે થાન મંગાવીને દરજીને બોલાવ્યા। તેની પાસે ભારે પોશાકો સીવડાવીને નંદરામ, ગોપાલજી, સીતારામ, બદ્રીનાથ અને સુફલને પહેરાવ્યા તથા સોનીઓ પાસે ઘરેણાં ઘડાવીને પહેરાવ્યા। શ્રી હરિ એ નિષ્કુળાનંદ સ્વામીને બોલાવ્યા અને કહ્યું, જે સ્વામી અહીં કૂવો કર્યો હોય તો સારું, એમ કહીને મહારાજ ઉઠ્યા ને કૂવાને ઠેકાણે ઊભા રહ્યા। ત્યારે નિષ્કુળાનંદ સ્વામી એ કહ્યું, જે લાવો કોદાળી। ત્યારે ભગુજી આદિ પાળાએ તે કૂવો ખોદવાની તૈયારી કરી। કૂવામાં છઠ્ઠે દિવસે પાણી આવ્યું અને મહારાજ કૂવાના કાંઠા ઉપર ઊભા। ત્યારે શ્રીજી મહારાજને કૂવામાંથી કાઢેલું પાણી ગાળીને કળશીઓ ભરીને આપ્યું। તેને શ્રીજી મહારાજે ખુરશી ઉપર બેસીને પીધું। પછી બોલ્યા, જે પાણી બહુ જ મીઠું ગંગા જળ જેવું છે। ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા, જે મહારાજ તો આ કૂવાનું નામ ગંગા જળિયો। પછી સર્વે સંતોએ પ્રસાદીનું જળ પીધું। પછી પાર્ષદોને અને સત્સંગીઓને આપ્યું। એ વખતે અમદાવાદથી આનંદ સ્વામીએ 1-2 કાગળો લખીને સદ્ગુરુઓ ઉપર મોકલ્યા હતા। તે સાંભળીને મુક્તાનંદ સ્વામી આદિ સદ્ગુરુઓ બોલ્યા, જે જન્માષ્ટમી ઉપર આનંદ સ્વામીના મંડળને તેડાવશું। હમણાં તો જન્માષ્ટમીને આડા ઘણા દિવસો છે। એમ કહીને અમદાવાદ આનંદ સ્વામીને જવાબ સદ્ગુરુઓએ ન લખ્યો। એટલે આનંદ સ્વામી એ તો કાગળ લખીને 2 સંતને શ્રીજી મહારાજ પાસે મોકલ્યા। તે 2 સંતોએ આવીને મહારાજને દંડવત પ્રણામ કર્યા ને પગે લાગીને સર્વે સંતો તથા હરિભક્તોના નારાયણ કહ્યા। સંતોએ આનંદ સ્વામીના સમાચારનો કાગળ મહારાજને આપ્યો। ત્યારે મહારાજે તે પત્ર શુકમુનિ પાસે વંચાવ્યો। કાગળ વંચાવીને શ્રીજી એમ બોલ્યા, જે આનંદ સ્વામીના 2 કાગળો આવ્યા તોય અમને તો સંભળાવ્યા જ નહીં। એમ કહીને થાળ જમવા બિરાજ્યા। ચડું કરી મુખવાસ લઈને ઢોલીએ બિરાજ્યા। ત્યારે સંતો મહારાજને પગે લાગીને બેઠા। શ્રીજી મહારાજ સંતો પ્રત્યે બોલ્યા, જે અમે 2 મંદિરોનો આદર કર્યો છે, ત્યાં તો તમે સર્વે મૂંઝાઈ ગયા। માટે જે મંદિરોમાં રહે છે તેમની તો તમો ખબર પણ ન લ્યો અને કાગળ પણ અમને ન સંભળાવ્યો। કેમ જે તમારા મનમાં એમ હશે, જે અમારે કોઈકને વળી અમદાવાદ જાવું પડશે તેથી ન સંભળાવ્યો। મંદિર બ્રાહ્મણોને સોંપી દઈએ અને તમે સૌ સાધુઓ જેમ છૂટા ફરો છો તેમ ફરો। ત્યારે મુક્તાનંદ સ્વામી હાથ જોડીને બોલ્યા, જે હે મહારાજ, હું હવે અમદાવાદના મંદિરની ખબર રાખીશ। વળી નિત્યાનંદ સ્વામી બોલ્યા, જે ભુજનગરના મંદિરની મારે ખબર રાખવી। બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, જે વડતાલનું મંદિર તમે કહ્યું હતું જે કરશું તો તેની મારે ખબર રાખવી। એ સુનીને શ્રીજી મહારાજ બોલ્યા, જે એમ જો ખબર રાખો તો મંદિર રાખીએ, નહીં તો દઈ દઈએ। એમ કહીને મહારાજે કાગળ લખવાની મુક્તાનંદ સ્વામીને ભલામણ કરી, જે ભુજમાં આનંદાનંદ સ્વામીના મંડળ ઉપર કાગળ લખો, જે તમે અમદાવાદ શ્રી નરનારાયણના મંદિરમાં જઈને રહેજો અને તમારા મંડળને શ્રીજી મહારાજ પાસે મોકલજો। આનંદાનંદ સ્વામી જ્યારે મંદિરમાં આવે ત્યારે તમે મારી પાસે આવજો। એમ કહીને થાળ જમવા પધાર્યા। જમીને શ્રીજી મહારાજ ઉતારે પધાર્યા। પ્રસ્તુત દિવ્ય ચરિત્ર।
શ્રી પુરુષોત્તમ લીલામૃત સુખ સાગર અધ્યાય 80 માંથી આપ હરિભક્તોને વાંચી સંભળાવ્યું. જય શ્રી સ્વામિનારાયણ.